કેટલાક લોકો જે ડેલિગેશન દિલ્હી ગયું હતું શિક્ષણ અને આરોગ્ય મોહલ્લા ક્લિનિકની ચકાસણી માટે, અમને એવું લાગ્યું કે ભાઈ અહીંયા જે રીતે સ્કૂલોની ને હોસ્પિટલોની ને જે આરોગ્ય કેન્દ્રની હાલત બહુ ખરાબ છે, તો કદાચ શીખવા ગયા હોય, સમજવા ગયા હોય, જાણવા ગયા હોય. કારણ કે ત્યાં તો દિલ્હીમાં તો એવું છે કે દિલ્હીની સ્કૂલો જોવા માટે અમેરિકાના રાષ્ટ્રપતિની પત્ની જીદ કરે તો એ સ્કૂલો જોવા લઈ જાય. બીજા રાજ્યોના મુખ્યમંત્રીઓ આવે છે અને અહીંયા જ્યારે મનીષજી આવ્યા ત્યારે મનીષજીએ પણ મુખ્યમંત્રીને, શિક્ષણ મંત્રીને બધાને આમંત્રણ આપ્યું હતું. એટલે અમને એવું થયું કે કદાચ આમંત્રણને માન આપીને ડેલિગેશન મોકલ્યું છે. મુખ્યમંત્રી એમ થાય કે મારે ન જવાય, શિક્ષણ મંત્રીને એમ થાય કે ભાઈ આમાં આપણો ઈગો હર્ટ થાય, તો એમણે પ્લાન કર્યું હશે કે આ જાય ડેલિગેશન ગયું હોય. એટલે અમારા 5 ધારાસભ્યો ત્યાં 2 દિવસ સુધી સતત એમને કહેતા રહ્યા, વિડીયોથી, ટ્વીટથી, ફોનથી. તમે ગતરોજ પણ જોયું હશે કે તમે કહો એ જગ્યા ઉપર અમે તમને લઈ જઈએ. પણ મેલી મુરાદ હતી ભાજપવાળાની, અને એમના પોતાના આઈટી સેલમાં પોતે એ વિડીયો પોસ્ટ કરી શકે અને આઈટી સેલવાળા તમારા એમના જે હોય બધા એ માની જાય, એટલા માટેનું આ એક નોટંકી હતું. અને ભાજપના અહીંના બધા નેતાઓ, જે પૂર્વ 3 મંત્રીઓ, સાથે સાથે ત્યાંના સાંસદ, એ બધા સ્કૂલ જોવા ગયા. 2 દિવસ ફર્યા, કોઈ નબળી સ્કૂલ જોવા ન મળી. એટલા માટે એમણે સ્ટોર રૂમમાં જઈ અને વિડીયો બનાવ્યો. હવે સ્ટોર રૂમમાં તો ભાઈ કોઈ પણ તમે સ્ટોર રૂમ લઈ લો તો સ્વાભાવિક છે કે સ્ટોર રૂમમાં તો બધી વસ્તુ પડેલી હોય. સ્ટોર રૂમનો વિડીયો બનાવ્યો. તમે જોયું હશે વિડીયો ઉપર, ના હોય તો અમારી ટીમ હમણાં જ તમને આપી દેશે કે એ સ્ટોર રૂમ છે. અમારા જ ધારાસભ્ય ત્યાં સંજીવજી સ્ટોર રૂમમાં ગયા અને કહ્યું કે આ જગ્યા છે ને આ જગ્યા ઉપર આ લોકોએ વિડીયો બનાવ્યો છે. બીજી વાત, એમણે મોહલ્લા ક્લિનિક શોધ્યા. મોહલ્લા ક્લિનિકમાં આપણે કહી દઉં કે મોહલ્લા ક્લિનિક છે એના માટે ત્યાં તો એક કેન્દ્ર સરકાર જમીન નથી આપતી. એટલે આમ આદમી પાર્ટીએ કન્ટેનરમાં પણ મોહલ્લા ક્લિનિક મૂકીને પ્રજાની સેવા થાય, પ્રજાને દવા મળી લે. અને જેમ અહીંયા કપરાડામાં તમે જોયું હશે, મહીસાગરમાં ને, કે 2 દીકરાઓ એની મમ્મીને બાંધીને લઈ જાય હોસ્પિટલ. એક મોહલ્લા ક્લિનિકને જે મંજૂરી નથી આપી, એ મોહલ્લા ક્લિનિકમાં આ ભાજપની ટીમ પહોંચી. એમણે ફોટા ખીચાયા, વિડીયો બનાવ્યો કે અમારો આ જુઓ મોહલ્લા ક્લિનિક. હવે એ મોહલ્લા ક્લિનિક તો ઓલરેડી કેન્દ્ર સરકારે, જે ભાજપની કેન્દ્ર સરકાર છે, એમણે ત્યાં મનાઈ કરી હતી. એટલે એ મોહલ્લા ક્લિનિકનો વિડીયો બનાવ્યો. એમને એ વસ્તુ પણ ન મળી. સાથે સાથે ભાજપના સાંસદને એમસીડીની સ્કૂલો ન બતાવી એણે પોતે, પોતાના ટીમને, કારણ કે એમસીડીની સ્કૂલો ત્યાં ખરાબ જ છે, દિલ્હીમાં પણ. એ સ્કૂલો બતાવી નહીં. અને એ લોકોએ આ ખોટા ભ્રમિત કરવા માટેના વિડીયો બનાવ્યા અને મોકલ્યા. પછી આ લોકોએ ગઈકાલે એવું નક્કી કર્યું કે સ્કૂલો તો ક્યાંક તો ખરાબ મળી જશે, ક્યાંક તો મોહલ્લા ક્લિનિક ખરાબ મળી જશે. એટલે 4 વાગે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું. પ્રેસ કોન્ફરન્સનું 4 વાગે આયોજન કર્યું, કશું જ મળ્યું નહીં. એટલે ભાજપની મિટિંગ મળીને એવું નક્કી થયું કે આમાં તો આપણે આબરૂના ધજાગરા થાય. એટલે પ્રેસ કોન્ફરન્સ કેન્સલ થઈ. પ્રેસ કોન્ફરન્સ કેન્સલ કરી એમણે. આટલી હદે નાટંકી કરો છો તમે, રાજનીતિ ગંદી કરવા માટે આવ્યા છો. આજે હું એમ કહું છું કે ભાજપને સારી વસ્તુ દેખાતી નથી. અને એનાથી હટકે વાત, આજે કેન્દ્ર સરકારે, જે કેન્દ્રની ભાજપ સરકાર છે, ભાજપમાં કેન્દ્રની સરકાર છે, એમનું જ શિક્ષણ મંત્રાલય 2018, 19, 20માં ગ્રેડિંગ કર્યું હતું આખા જિલ્લાઓને. એમાં દિલ્હીની તમામ સ્કૂલોનો, તમામ જિલ્લાઓનો, એમાં 6 જિલ્લાઓ છે, એનો ઉત્તમ રિપોર્ટ આપ્યો છે કેન્દ્ર સરકારે કે સારામાં સારી સુવિધા છે એજ્યુકેશનની દિલ્હીમાં. અને 7 જિલ્લાઓની સ્કૂલોને અતિ ઉત્તમ, એટલે કે ખૂબ જ ગ્રેડ આપ્યું છે. એનું પણ આમાં આખી વિગતવાર લખેલું છે. ને એમાં બધા જ પેરામીટર્સ લઈ લેવામાં આવ્યા છે કે સ્કૂલમાં શિક્ષણ કેવું છે, બિલ્ડિંગ કેવું છે, વ્યવસ્થા કેવી છે, બાળક રહી શકે એમ છે, બધું હેપીનેસથી માંડીને તમામ એ વ્યવસ્થાઓ લઈ લીધા બાદ ભાજપની કેન્દ્ર સરકારે દિલ્હીને એ રિપોર્ટ આપ્યો છે અને એને અભિનંદન, ઉત્તમ અને અતિ ઉત્તમ ગ્રેડિંગ આપ્યા છે. ત્યારે આ ભાજપના ટીમ અહીંયાથી જાય 13 લોકોની, એટલે આપ જોયું હશે કે આ ભાજપની મેલી મુરાદ છે. અને એ મેલી મુરાદ છે એની પાછળ એનો બદ ઇરાદો છે. અને એટલા માટે તળિયા સુધી ગુજરાતની જનતા માટે લડીશું. અને આગામીમાં સમયમાં 5 ધારાસભ્યો દિલ્હીના, 5 અહીંયા આવશે, ફરીથી સ્કૂલો જોશે. હવે આ રાજનીતિ શરૂ જ થઈ છે તો એનું એન્ડિંગ આમ આદમી પાર્ટી કરશે અને પુરાવા સાથે કરશે.
થેન્ક યુ. મીડિયા માધ્યમોના તમામ સાથીઓનું સ્વાગત છે. આપ સૌ જાણો છો કે આગામી દિવસોની અંદર ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે અને છેલ્લા કેટલાક વર્ષથી આમ આદમી પાર્ટી સતત પોતાનું જે ગ્રાઉન્ડ છે, જે બેઝ છે, ઓર્ગેનાઇઝેશન છે, એને વધારવાનું કામ કરી રહી છે. માનનીય દેશના સર્વશ્રેષ્ઠ મુખ્યમંત્રી અને અમારા સૌના આદર્શ એવા અરવિંદજીના માર્ગદર્શન હેઠળ અને અમારા ગુજરાતના પ્રભારી સંદીપ પાઠકજીના અથાગ પ્રયત્નો અને ગુજરાતની તમામ કાર્યકર્તાઓએ જેવી રીતે ઘર ઘર સુધી જઈ અને આમ આદમી પાર્ટીને લોકો સુધી પહોંચાડી છે, એમાં સંગઠનના જે માળખાની અંદર અમે કેટલાક દિવસો પહેલી એક યાદી કરીબન 1000 કાર્યકર્તાઓ પદાધિકારીઓની યાદી જાહેર કરી હતી. આજે ફરીથી ભગવાન જગન્નાથના ચરણોમાં વંદનની સાથે ગુજરાતની આગામી જે લડાઈ છે એ લડવા માટે કદાચ કરીબન અમે 6098 જેટલા નવા પદાધિકારીઓ કે જેમને પ્રદેશ લેવલ ઉપર, લોકસભા લેવલ ઉપર અને જિલ્લાની બોડીઓ, જે જિલ્લાની સમિતિઓ છે એની સાથે વિધાનસભા લેવલ ઉપર પણ તમામ પદાધિકારીઓને જવાબદારી આપવામાં આવી છે. એમાં કેટલાક જે ફ્રન્ટલ સંગઠનો છે, મોરચાઓ છે, એમના પ્રમુખો અને જેવી રીતે કે CYSS અમારી વિદ્યાર્થી પાંખ છે એમના પ્રમુખ તરીકે ધાર્મિકભાઈ માથુકિયાને પ્રદેશ પ્રમુખની જવાબદારી આપવામાં આવી છે. દિનેશભાઈ ઠાકોર જે છે એને OBC વિંગના પ્રદેશ પ્રમુખ તરીકેની જવાબદારી આપવામાં આવી છે. આરીફભાઈ અંસારી જે છે એમને માઇનોરિટી વિંગના પ્રદેશ પ્રમુખ તરીકે જવાબદારી આપવામાં આવી છે. ગુજરાતના ખલી તરીકે ઓળખાતા અને જેમણે રેસલિંગની સ્પોર્ટ્સને ગુજરાતની અંદર ખૂબ ફેમસ કરી છે, ખૂબ પ્રખ્યાત કરી છે, એવા રવિભાઈ પ્રજાપતિને સ્પોર્ટ્સ સેલ છે, અમારું રમતગમત સેલ છે, એમના પ્રદેશ પ્રમુખની જવાબદારી આપવામાં આવી છે. અશોકભાઈ રબારી જે છે એમને માલધારી સેલના પ્રમુખ તરીકેની જવાબદારી અપાવી છે. આની સાથે અમારા સિનિયર આગેવાન ભેમાભાઈ ચૌધરીને પ્રદેશના ઉપાધ્યક્ષ તરીકે, રમેશભાઈ નાભાણીને પ્રદેશના જોઈન્ટ સેક્રેટરી તરીકે, સચિવ તરીકે અને અન્ય એવા તમામ સાથીઓને ગુજરાતની અંદર આગામી ચૂંટણીને લઈને જે નવું માળખું બની રહ્યું છે એની અંદર બહુ વિશ્વાસ સાથે આમ આદમી પાર્ટીને ગુજરાતની અંદર વિજય બનાવે એવા વિશ્વાસ સાથે આજે અમે આપ સૌની સમક્ષ મૂકીએ છીએ. અને આ જે કંઈ પ્રોસેસ છે સંગઠન નિર્માણની, એની અંદર વિશેષ જે ત્રીજી યાદી છે એ પણ ખૂબ ટૂંક સમયની અંદર આપ સૌની સમક્ષ મૂકવામાં આવશે. આજે જે નિમણૂક પામ્યા છે એવા તમામ પાર્ટીના પદાધિકારીઓને, સાથી કાર્યકર્તાઓને, સંઘર્ષના સાથીઓને હું આમ આદમી પાર્ટી વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું, શુભેચ્છાઓ પાઠવું છું અને એમની આગેવાનીમાં ગુજરાતની અંદર ગુજરાતના સામાન્ય માણસોની સરકાર બને, સામાન્ય માણસોની વાત વિધાનસભા સુધી પહોંચે એના માટે સૌને ખૂબ ખૂબ અભિનંદન, શુભેચ્છાઓ. આભાર. गुजरात के कुछ लीडर्स भारतीय जनता पार्टी के दिल्ली में स्कूल और अस्पतालों की कमियां निकालने के लिए बुलाए गए थे भारतीय जनता पार्टी द्वारा. आइडिया उनका ये था कि केजरीवाल मॉडल ऑफ गवर्नेंस, जिससे आज गुजरात में वो लोग घबराए हुए हैं, उसमें दिल्ली में आके कमियां निकालेंगे. तो मुझे बहुत खुशी है कि गुजरात का भारतीय जनता पार्टी का प्रतिनिधिमंडल दिल्ली आया. इस तरह सभी राज्यों के प्रतिनिधिमंडल एक दूसरे के राज्य में जाने चाहिए, पार्टियों के भी जाने चाहिए, एक दूसरे से सीखना चाहिए, समझना चाहिए और कहीं कमी होगी तो वो भी बताना चाहिए. तो ये एक अच्छी शुरुआत मैं मानता हूँ. मैं और माननीय मुख्यमंत्री जी हमेशा इस बात को बार बार कहते हैं कि राजनीति में, शिक्षा में, स्वास्थ्य में जिस दिन राजनीति होगी उस दिन देश का बहुत भला होगा. राजनीतिक पार्टियों को, सरकारों को हमेशा दूसरी राजनीतिक पार्टियों, दूसरी सरकारों के काम से सीखने समझने को तैयार रहना चाहिए और हमको भी एक सरकार के रूप में, एक राजनीतिक पार्टी के रूप में इस बात के लिए हमेशा तैयार रहना चाहिए. और हम तैयार हैं कि देश की किसी भी पार्टी के, देश की किसी भी सरकार के लोग आएंगे तो हम उनको अपना काम बताएंगे, उनके कुछ ऑब्जर्वेशंस होंगे तो उसको भी समझेंगे, समझाएंगे. लेकिन क्योंकि उनकी नीयत पूरी ये थी कि जी कमियां निकालेंगे, केजरीवाल मॉडल में तो बहुत कमियां हैं, तो पहले दिन से मीडिया के सामने यही रखा गया
कि केजरीवाल मॉडल की पोल खोलने के लिए भारतीय जनता पार्टी का गुजरात का प्रतिनिधिमंडल दिल्ली आ रहा है। मीडिया के सामने इसी तरह से पेश किया गया उस पूरे प्रतिनिधिमंडल को। उसमें कुछ पूर्व विधायक, कोई पूर्व मंत्री, प्राइवेट स्कूल चलाने वाले लोग, प्राइवेट कॉलेज चलाने वाले लोग, इस तरह के लोग थे। तो 2 दिन के लिए प्रतिनिधिमंडल आया था और भारतीय जनता पार्टी के दिल्ली के सांसदों के साथ पूरी दिल्ली में घूमा। बीजेपी के सांसद उन विचारों को लेके पूरी दिल्ली में धक्के खाते रहे कि कहीं तो कोई स्कूल ऐसा मिलेगा, कहीं तो कोई मोहल्ला क्लिनिक ऐसी मिलेगी जिसकी खामियां हम रख के जाएंगे गुजरात में कि साहब देखो केजरीवाल जी के मॉडल में स्कूल इतने ख़राब हैं, अस्पताल इतने ख़राब हैं, मोहल्ला क्लिनिक इतने ख़राब हैं। लेकिन मुझे बहुत खुशी है और बहुत गर्व है केजरीवाल जी के काम पर, केजरीवाल सरकार के काम पर, कि 2 दिन तक भारतीय जनता पार्टी का प्रतिनिधिमंडल पूरी दिल्ली में झक मारता रहा, खाक छानता रहा, लेकिन उसको कुछ ऐसा नहीं मिला जिसको लेके वो कह सके कि साहब देखो ये इसमें लूपहोल्स हैं, ये बड़ा ख़राब कर रखा है। 2 दिन तक जब वो कई स्कूलों में गए तो जिस मोहल्ला क्लिनिक में वो गए वहाँ लोग मिलते थे, वो कहते थे देखो बताओ जी क्या खामी है। बोले जी बहुत बढ़िया डॉक्टर बैठे हैं यहाँ पे, हमें क्या दिक्कत है। लोग डॉक्टर कहते थे उनसे कि जी हमसे पूछो हम बताएंगे आपको। उनसे बात नहीं करते थे, भाग जाते थे वहाँ पे। तो जिस मोहल्ला क्लिनिक में भी गए वहाँ डॉक्टरों ने कहा जी हमसे बात करो, मरीजों ने कहा जी हम बताते हैं कितना अच्छा चल रहा है, वहाँ से भाग गए। किसी से बात नहीं की, बस इधर उधर के फोटो खींच के भाग गए। फिर स्कूलों में गए, स्कूलों में भी आजकल स्कूल तो बंद हैं पर फिर भी बिल्डिंग देख रहे होंगे, नई बिल्डिंग बन रही हैं, इंफ्रास्ट्रक्चर बन रहा है। तो स्कूलों में भी बेचारों को कुछ नहीं मिला। अंत में हार के नॉर्थ ईस्ट के एक मोहल्ला क्लिनिक के सामने बेचारे फ़ोटो खिंचा के आए, जिसको एनजीटी के आदेश के बाद बंद कर दिया गया था। उसके सामने बेचारों ने फ़ोटो खिंचाई कि जी ये देखो केजरीवाल जी का मॉडल बंद पड़ा है। वो तो एनजीटी के ऑर्डर से बहुत पहले बंद हो चुका है। फिर एक स्कूल में उनको भारतीय जनता पार्टी के एक सांसद लेके गए, देखो जी केजरीवाल मॉडल में ये खामी है। उसमें पता चला कि बहुत शानदार नई बिल्डिंग बनी है, शानदार क्लासरूम्स बने हुए हैं और उसका एक स्टोर है, वहाँ पे डेस्क रखी हुई हैं बहुत सारी। बेचारों को वो कुल मिला के स्टोर मिला दिखाने के लिए कि देखो जी एक स्टोर जैसा है। अरे स्टोर में गए तो स्टोर ही मिलेगा ना, स्टोर तो स्टोर जैसा ही होगा। उसके बाहर निकलते ही उसी स्कूल की शानदार नई बिल्डिंग, उसी स्कूल के शानदार नए क्लासरूम। अब क्या बोलते बेचारे। तो कुल मिला के एक स्कूल के जिसमें शानदार नई बिल्डिंग और शानदार नए क्लासरूम भी बने हुए हैं, एक स्टोर में घुस के फ़ोटो खिंचा लिया, एक एनजीटी के आदेश के बाद बंद पड़ी हुई मोहल्ला क्लिनिक के सामने फ़ोटो खिंचा लिया, क्योंकि केजरीवाल मॉडल की खामियां निकालने आए थे। तो खामियां तो मिली नहीं, अब फ़ोटो खिंचाने के लिए 1-2 जगह फ़ोटो खिंचा लिए उन्होंने। उसके बाद उनको बड़े तामझाम से, आप मीडिया के साथियों को भी इन्फॉर्म किया गया था कि 4 बजे भारतीय जनता पार्टी का गुजरात मॉडल प्रेस कॉन्फ्रेंस करके केजरीवाल के मॉडल की पोल खोलेगा। अब पोल तो तब खुलेगी जब कुछ मिला होता, उनको कुछ मिला नहीं, बेचारों को प्रेस कॉन्फ्रेंस भी अपनी कैंसिल करनी पड़ी। तो मैं इसमें कुछ गलत नहीं देखता। भारतीय जनता पार्टी के गुजरात के प्रतिनिधिमंडल का हम फिर से भी स्वागत करेंगे अगर आना चाहेंगे तो, और हम ये भी चाहेंगे कि हमारा भी प्रतिनिधिमंडल वहाँ पे जाए और गुजरात सरकार, गुजरात की पार्टी, जैसे हमने उनको कहा था कि आप दिल्ली के जिस कोने में चाहो, जिस स्कूल में चाहो, जिस मोहल्ला क्लिनिक में चाहो आप बताओ, हम आपको फैसिलिटेट करेंगे वहाँ पे, हम आपका स्वागत करके आपको दिखाएंगे। लेकिन क्योंकि उनको तो कुछ नुक्स निकालने थे तो नुक्स भी नहीं मिले उनको, लेकिन अपने उससे गए। हमारा प्रतिनिधिमंडल भी जाएगा वहाँ, लेकिन ये एक अच्छी शुरुआत के रूप में मैं देखता हूँ। मैं देखता हूँ कि राजनीतिक पार्टियों में, सरकारों में आपस में कंपटीशन भी होना चाहिए और एक दूसरे से सीखने की परंपरा भी होनी चाहिए। मेरे हिसाब से गुजरात का प्रतिनिधिमंडल आता और कई राज्यों के आते रहते हैं कि साहब हमें बताइए क्या अच्छा कर रहे हैं, क्या खराब है, क्या चैलेंजेस हैं, कहाँ कमियां रह जा रही हैं। हम उनको सब बताते हैं, हम उनके सामने सब दिखाते हैं। पर क्योंकि वो अलग मंशा से आए थे, उनकी नीयत खराब थी, तो फिर भी जिन जिन स्कूलों में गए, जिन जिन मोहल्ला क्लिनिक्स में गए, उनको बहुत कुछ अच्छा देखने को मिला होगा। तो कुछ तो नया सीखा होगा। उम्मीद है कि
भारतीय जनता पार्टी को गुजरात के प्रतिनिधिमंडल को भी समझ में आया होगा कि केजरीवाल मॉडल में काम तो इतने हुए हैं कि इसकी कमियां ढूंढना मुश्किल है। तो यही आपके सामने रखना था। थैंक यू। अभी जाएंगे, भेजेंगे वहाँ के। तो बड़ा इंटरेस्टिंग था कि जब गुजरात के प्रतिनिधिमंडल के बारे में मैंने अपने ट्विटर पे लिखा कि उसका स्वागत है और वो बता दें, तो गुजरात के बहुत से लोगों ने मुझको वहाँ के स्कूलों की तस्वीरें भेजनी शुरू कर दी कि ये फलाना ताल्लुक का स्कूल है, ये देखिए ये फलाने ज़िले का स्कूल है। तो खूब सारे अलग अलग ज़िलों से मेरे पास भी बहुत सारे फ़ोटो वहाँ के लोगों ने भेजे कि देखिए साहब, ये लोग अपने स्कूल तो ऐसे कर रखे हैं और वहाँ कमियाँ ढूंढने गए हैं। पर ठीक है, कमियाँ निकालने की बात नहीं है, बात यह है कि एक दूसरे से सीखें। तो मुझे पूरा भरोसा है कि गुजरात का बीजेपी का प्रतिनिधिमंडल जो कमियां निकालने आया था, कुछ देख के इंस्पायर ही होके गया होगा। तो अरविंद केजरीवाल जी की पॉलिसी इस मामले में बहुत क्लियर है, ज़ीरो टॉलरेंस। कोई भी अधिकारी, कोई भी मंत्री, कोई भी विधायक, कोई भी पार्टी का कोई व्यक्ति 1 रुपए की भी कहीं से कोई बात करते हुए पकड़ा जाएगा तो अरविंद केजरीवाल जी तो खुद इस पक्ष में है कि उसको उस पद पे नहीं रहना चाहिए। मानसून ने दस्तक दे दी है, दिल्ली में क्या तैयारियां हैं कि वाटर पंप की बात हो या दूसरे जो रोड मैप तैयार किया है, कौन से पॉइंट ऐसे हैं जो बहुत ज्यादा वल्नरेबल हैं, उनके बारे में एक बार बताइए। जितने वल्नरेबल पॉइंट्स थे उन सब पे काम किया गया है। कुछ पे इमीडिएट काम हुआ और पिछले 2-3 साल में भी आपने कई जगह देखे होंगे कि जैसे मिंटो रोड जैसे बहुत वल्नरेबल पॉइंट्स होते थे हर साल, पिछले साल भी हमारे पीडब्ल्यूडी डिपार्टमेंट ने उसको हैंडल किया और बिल्कुल वहाँ कोई प्रॉब्लम नहीं आई। इसी तरह से आईटीओ के सामने जो चौराहा है, आईटीओ में डब्ल्यूएचओ के सामने, उस पर भी बहुत बड़े पैमाने पे इस बार तैयारी कर ली गई। कई और पॉइंट्स हैं जैसे पुल प्रहलादपुर है या कुछ नॉर्थ ईस्ट दिल्ली में है, वहाँ भी जहाँ तक पॉसिबल हो पा रहा है, क्योंकि वहाँ कुछ रेलवे से भी सहयोग चाहिए था, कुछ और संस्थाओं से भी सहयोग चाहिए था, तो वो मैंने भी सब रिव्यू किए थे। एलजी साहब के सामने भी सारी चीज़ें रिव्यू हुई थी और डायरेक्शंस दिए हैं, तो उसमें भी उतनी प्रॉब्लम नहीं आनी चाहिए बाकी जगहों पे भी। और आज मैंने सभी ऑफिसर्स को कहा है कि शाम को पूरे दिन के, क्योंकि आज मानसून की पहली बड़ी बारिश हुई है, तो आज पूरे दिन का स्टॉक लेके शाम को मैं सभी सीनियर ऑफिसर्स के साथ में एक ऑनलाइन मीटिंग कर रहा हूँ, जिसमें एक एक डिपार्टमेंट मुझे एक एक लोकेशन के बारे में बताएगा ताकि आने वाले दिनों में और प्रॉब्लम ना हो। सचिवालय के बगल वाली जो रोड है वहाँ पर भी वाटर लॉगिंग दिखती है, लेकिन इंतजाम थे वहाँ पर, लेकिन वो नाकाफी साबित हुए, तब भी वाटर लॉगिंग वहाँ पर। वो सब आज इन्फॉर्मेशन में आएगा, क्योंकि बहुत तेज बारिश हुई है तो बारिश के दौरान तो पानी रुकेगा। चैलेंज तब होता है जब वो बारिश के बाद भी वहाँ रुका रहे। सर, आपने उपराज्यपाल को एक चिट्ठी लिखी थी एसीबी मामले में। उपराज्यपाल ने सीएम को चिट्ठी लिखी, उन्होंने कहा कि आपका जो चिट्ठी है, आप जिस तरह की बातें कर रहे हैं वो राजनीति से प्रेरित है, इस तरह की चीजें नहीं होनी चाहिए। नहीं, उसमें मैंने तो उनके सामने केवल लॉ पोजीशन रखी थी और लॉ बहुत क्लियर है इसमें कि 4 महीने के अंदर अंदर इस पर जजमेंट हो जाना चाहिए। और पिछले एलजी उस पर अपना एक जजमेंट देके गए थे, तो उसमें कुछ जजमेंट अगर बदल रहे हैं तो इलेक्टेड गवर्नमेंट को भी उनको लूप में रखना चाहिए। सर, फिर वही स्थिति होती दिखती है एलजी वर्सेस दिल्ली सरकार, क्योंकि नहीं, बार-बार दिल्ली ये में चीजें किसी भी तरह के काम में कोई अड़चन होगी तो फिर तो अरविंद केजरीवाल जी की सरकार किसी से भी लड़ने को तैयार है। हम सब मिलकर काम करना चाहते हैं, हम बिल्कुल नहीं चाहते कोई ऐसी स्थिति हो, पर जहाँ कोई ऐसी स्थिति होगी कि लोगों के काम रुकेंगे तो वहाँ तो बात करनी पड़ेगी। लेकिन हमारी कोई नियत नहीं है किसी से लड़ने की, हमारी बस एक ही नियत है कि दिल्ली के काम नहीं रुकने चाहिए। આપણું અમદાવાદ હરિયાળું અમદાવાદ। ગામ આખું ભેગું થઈને નક્કી કરે કે આઝાદીના 75 વર્ષ છે, આપણે એક જગ્યા ગામમાં શોધી કાઢીએ અને ત્યાં 75 ઝાડ વાવીએ। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા વૈશ્વિક જલવાયુ પરિવર્તનના નુકસાનથી બચવા તેમજ પર્યાવરણના જતન માટે ગામ દીઠ 75 વડના વૃક્ષો વાવી ગામે ગામે વડવન બનાવવાનું આહવાન કરવામાં આવ્યું હતું। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા 21 માર્ચના રોજ ગાંધીનગરથી વડવન બનાવવાનો શુભારંભ કરેલ તથા વિકાસ પથના માર્ગદર્શક ગાંધીનગર લોકસભાના પ્રજાવત્સલ સાંસદ केंद्रीय गृह तथा सहकार मंत्री श्री अमितभाई शाहजीना मार्गदर्शन हेठळ हरियाणी लोकसभा गांधीनगर लोकसभा अंतर्गत तारीख 14 एप्रिल 2022 ना रोज अमदावाद म्युनिसिपल कॉर्पोरेशन प्लॉट डिवाइन रोड सायन्स सिटी 16 खाते आदरणीय वडाप्रधान
શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને પ્રિય 75 વડ વૃક્ષનું રોપણ કરી વડવન બનાવવાનો શુભારંભ માનનીય મેયર શ્રી કિરીટભાઈ પરમારના વરદ હસ્તે કરવામાં આવ્યો, જેમાં ડેપ્યુટી મેયર શ્રી ગીતાબેન પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી હિતેશભાઈ બારોટ, શાસક પક્ષના નેતા શ્રી ભાસ્કરભાઈ ભટ્ટ, દંડક શ્રી અરુણસિંહ રાજપૂત, કમિટીના ચેરમેન શ્રી અને ડેપ્યુટી ચેરમેન શ્રી, સ્થાનિક મ્યુનિસિપલ કાઉન્સિલર શ્રીઓ તથા મ્યુનિસિપલ કમિશનર શ્રી લોચન સહેરાજી, સંગઠનના હોદ્દેદારોએ વડ રોપી પ્રકૃતિ જતનના કાર્યમાં સહભાગી બન્યા. હરિયાળીમાં વૃદ્ધિ, પ્રકૃતિનું જતન કરતું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન.